નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું આપની સાથે અવની. સંદેશ વિશ્લેષણમાં આજે આપણે વાત કરીશું કોરોનાની જે સ્થિતિ વકરી રહી છે, ઓમિક્રોનની સ્થિતિ કેવી છે તેના વિશે. કોરોના અને ઓમિક્રોનની દહેશત વચ્ચે WHOએ સાવધાન રહેવા માટે આખી દુનિયાને ચેતવણી આપી છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગે દેશના તમામ રાજ્યોમાં સતર્કતા દાખવવા સૂચના આપી દીધી છે. એક બાદ એક રાજ્ય સરકાર સલામતીના પગલાં પણ ભરી રહી છે. પરંતુ સવાલ એ જ છે કે આખરે કોરોનાના કોઈ પણ રૂપને વિકરાળ બનાવવા માટે જવાબદાર કોણ, બેદરકાર કોણ? મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હવે ગુજરાત સરકારે વધતા કોરોનાને શાંત પાડવા માટે રાત્રિ કર્ફ્યુનું હથિયાર પણ અપનાવ્યું છે. પરંતુ ચિંતાની વાત તો એ જ છે કે દેશમાં ત્રીજી લહેરના ભણકારા વચ્ચે 5 રાજ્યોમાં ચૂંટણીનો માહોલ છવાયો છે. ત્યારે આ બધાની વચ્ચે સવાલ એ જ છે કે દેશવાસીઓને ત્રીજી લહેરથી રાત્રિ કર્ફ્યુ, બૂસ્ટર ડોઝ બચાવશે કે પછી ભગવાન બચાવશે? તો કોરોનાથી અને ઓમિક્રોનના જે નવો વેરિયન્ટ આવ્યો છે તેનાથી આપણને કોણ બચાવશે, લોકોની જવાબદારી કેટલી જરૂરી છે, આ બધા જ વિશે આજે આપણે વિશ્લેષણમાં વાત કરીશું. અને એની માટે એક્સપર્ટ પેનલ પણ આપણી સાથે જોડાયા છે. દિલીપભાઈ ગઢવી, જેઓ AMAના પ્રમુખ છે. દિલીપભાઈ, આપનું સંદેશ ન્યૂઝમાં ખૂબ સ્વાગત છે. દિલીપભાઈ, આપણે સમાચાર જોયા, હેડલાઇન્સ પણ વાંચી કે જ્યાં જુઓ ત્યાં ઓમિક્રોનના કેસની જ અત્યારે વાત ચાલી રહી છે. ફક્ત દેશ જ નહીં પરંતુ વિદેશોમાં પણ ઓમિક્રોનના કેસીસ વધી રહ્યા છે. આપણે વાત કરીએ કે USA અને બ્રિટનમાં પણ દિવસના 1,00,000-2 લાખ કેસીસ આવી રહ્યા છે. તો સૌપ્રથમ આપણે પહેલા એ વાત કરીશું કે ઓમિક્રોનના લક્ષણો શું? કારણ કે અત્યાર સુધી ડેલ્ટાની આપણે વાત કરતા હતા ત્યારે શરદી, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ પડવી, ગળું સુકાવવું, સુગંધ ના આવી, આ બધા પ્રકારના લક્ષણો હતા. તો ઓમિક્રોનના લક્ષણો કયા? કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન હોય ને એટલે એના અમુક લક્ષણો એક કોમન જ છે. જેમ કે ઓમિક્રોનમાં પણ સામાન્ય ખાંસી આવી, તાવ આવવો, હેડેક થવો, આ બધી કોમન કમ્પ્લેન છે. પણ ઓમિક્રોનમાં જે આપણે ત્યાં તો હજુ ઓછો છે ફેલાવો, પણ જે પરદેશમાં, જે વિદેશમાં ફેલાવો છે ત્યાં લોકોનું ઓબ્ઝર્વેશન છે કે જે પેશન્ટને તાવ આવે છે ને પરસિસ્ટન્ટ લગભગ 6 થી 8 દિવસ સુધી કન્ટિન્યુઅસ એ ફીવર રહે છે. ચોક્કસ એની ઘાતકતા ડેલ્ટા 2 જેટલી હાલમાં નથી, પણ સામાન્ય લક્ષણો તો જે દરેક ફ્લૂ વાયરસમાં રહેતા હોય છે એ જ પ્રકારના લક્ષણો એમાં છે. પણ એ એવું કહે છે કે ડાયરેક્ટ એ શ્વાસમાંથી બાયપાસ કરીને લંગમાં જતું રહે છે. એ ડાયગ્નોસિસ કરવામાં ડેલ્ટા કરતાં આમાં થોડું મોડું પડી જાય છે. આવું એક ઓબ્ઝર્વેશન આવેલું છે. જી, એટલે આ એક ચિંતાનો વિષય છે કારણ કે ડાયગ્નોસિસ કરવામાં મોડું પડી જાય છે. તો આમાં જે કારણ કે કોરોનાના લક્ષણો આવી જાય પછી ઓમિક્રોન વેરિયન્ટ છે કે નહીં તે માટે પણ એક લેબમાં ટેસ્ટ માટે મોકલવું પડે છે, જીનોમ સિક્વન્સિંગ કરાવવું પડે છે, અને એ આવતા 3 થી 4 દિવસ લાગી જાય છે. તો એમાં તો ઘણું બધું સંક્રમણ ફેલાવવાના ચાન્સીસ ખરા? ચોક્કસ. કોઈ પણ જ્યારે ડેલ્ટા આવ્યો ને ત્યારે પણ એક ઓબ્ઝર્વેશન હતું કે એક સંક્રમિત માણસ આશરે 400 ઉપર લોકોને સંક્રમિત કરે છે. પહેલાં કે એને ખબર પડે કે તમે ડાયગ્નોઝ કરો કે હી ઇઝ ઇન્ફેક્ટેડ, એ પહેલાં એ એટલા લોકોની વચ્ચે કોમ્યુનિકેટ થઈ જતું હોય છે કે એવરેજ એક માણસ ઇન્ફેક્ટેડ માણસ હોય 400 જણને ચેપ લગાડી શકતો હોય છે. કારણ કે વાયરસ ઇન્ફેક્શન છે, તમે એક લેટન્ટ ફેઝમાં હો, વચ્ચેના ગાળામાં, કે તમને જ્યારે ખબર પડે કે તમને રોગ થયો છે એ દરમિયાન તમે કેઝ્યુઅલ લાઈફ જીવતા હો છો, તમે ઘણા લોકોના સંપર્કમાં હો છો અને એ સંક્રમણ ફેલાવતું જ જાય છે. હવે ડેલ્ટા કરતાં પણ ઓમિક્રોનની સંક્રમણ ફેલાવવાની ક્ષમતા એ બહુ જ વધારે છે, એટલે એના કરતાં વધારે ઇન્ફેક્શિયસ ડિસીઝ છે આ. એટલે આ જે જીનોમ સિક્વન્સિંગ એટલું જ જરૂરી છે કારણ કે ઘણા બધા કેસીસ આપણે ઇન્ડિયામાં જોયા, ગુજરાતમાં જોયા. જીનોમ સિક્વન્સિસ થાય તો જ આપણને ખબર પડે કે એક્ઝેક્ટ કયો વાયરસ છે, અને એના પછીનો એક ડેટા તૈયાર કરવો પડે કે આટલા લોકોનું કર્યું, એમાં આટલામાં આવ્યું છે, અને એ પછી જે લોકો પબ્લિક હેલ્થમાં કામ કરે છે, ડૉક્ટરો અને સાયન્ટિસ્ટો, એને કઈ રીતે પ્રિવેન્ટિવ મેઝર્સ લેવા એનું સાચું એ લોકો પાસે એક ડેટા બની જશે કે હાઉ ટુ પ્રિવેન્ટ ધીસ ડિસીઝ ફ્રોમ ધ સ્પ્રેડિંગ. અધરવાઇઝ શું થાય, આપણે રેમ્પન્ટલી દર્દી આવ્યું છે ને ડૉક્ટરો બધા ટ્રીટ કરે છે ને પેશન્ટને દવા આપે છે ને સિમ્ટમ્સ ઓછા થઈ જાય છે, સારું થઈ જાય છે ને જતું રહે છે. પણ લાંબા ગાળે આ વાયરસમાં અત્યારે જે નથી જોખમ, એ ક્યારે આવી શકશે એ કહેવું અઘરું છે. એટલે કે જીનોમ સિક્વન્સિંગ ડૉક્ટર માટે એટલું જ મદદરૂપ છે કારણ કે આગળની સારવાર કેવી રીતે કરવી એની પર જ ડિપેન્ડ છે. કારણ કે આપણે ગુજરાતમાં પણ એવા કેસો જોયા કે જે ફોરેનથી જે યાત્રીઓ આવ્યા હોય છે
તેમને કોઈ લક્ષણો નથી હોતા, પરંતુ થોડા દિવસ પછી ખબર પડે છે કોરોના થાય છે ત્યારે, અને પછી તેઓ ઓમિક્રોન સંક્રમિત હોય છે. એટલે આ ઘણું બધું ઘાતક સાબિત થઈ રહ્યું છે. અને એક સવાલ એ છે કે આપણે ઘાતકતાની તો વાત કરતા હોઈએ છીએ, પણ દરેક નિષ્ણાંતોનો જે મતાંતર હોય છે તે અલગ અલગ હોય છે. ઘણા લોકો કહે છે ખૂબ ઘાતક છે, ઘણા લોકો કહે છે સંક્રમણ ચોક્કસથી વધારે ફેલાવે છે પરંતુ એટલું ઘાતક નથી. કારણ કે આપણે ડેલ્ટામાં જોયું કે ડેલ્ટા કોરોના થઈ ગયા પછી જે પાછળથી જે બીજા બધા જ પ્રોબ્લેમ્સ થાય છે શરીરમાં, શું એવા જ પ્રોબ્લેમ્સ ઓમિક્રોન વેરિયન્ટથી થશે ખરા? કેટલી ઘાતકતા એમ? એટલે જેમ ડેલ્ટા પણ શરૂઆતમાં જ્યારે આવ્યો ને ત્યારે એટલો ઘાતક નહોતો, પછી એના સ્પાઇક પ્રોટીનમાં અમુક ફેરફાર થતા હોય છે. જેમાં આ વાયરસ છે એ મૂળ કોવિડ-19 વાયરસમાંથી ડેલ્ટા આવ્યો, ડેલ્ટામાંથી ઓમિક્રોન આવ્યો, ભવિષ્યમાં આમાંથી પાછું નવું બી કોઈ વર્ઝન આવી જશે, એમ બદલાતું રહે છે. એટલે એ જ્યારે એનામાં અમુક પ્રકારના ફેરફાર કરે છે પછી એ પ્રોટીન બાઇન્ડિંગ જે કેપેસિટી હોય છે ને એ તમારા લોહી અને શરીરમાં કઈ રીતે વર્તશે ને એ તમે પ્રિડિક્ટ કરી શકતા નથી. માટે WHO અત્યારે પણ કહ્યું છે કે ધીસ અ વાયરસ ઓફ અ કન્સન્ટ. ખાસ ધ્યાન રાખીને ઓબ્ઝર્વેશન કરવા જેવી વસ્તુ છે. બીજું, એનાથી ડેથ ઓછા છે પણ છતાં અમેરિકા, બ્રિટનમાં હમણાં ઓમિક્રોનના ડેથ નોંધાયા છે. એટલે ડેથ નથી થતા એવી કોઈ માન્યતામાં રહેવું નહીં, કારણ કે આ ક્યારે પણ ઘાતક બનશે એ આપણે કશું પણ કહેવું આના માટે અઘરું છે, કારણ કે આ વાયરસ આખી દુનિયા માટે નવો છે. એટલે આના અંગેનું કોઈ આપણી જોડે ભૂતકાળના કોઈ આપણી પાસે એની ડેટા એનાલિસિસ કે રિસર્ચ કે એવું કોઈ આપણી પાસે છે નહીં. જી બિલકુલથી દિલીપભાઈ, આપણે ચર્ચામાં આગળ પણ ચર્ચા વધારતા રહીશું, પરંતુ આપણી સાથે અત્યારે હાર્દિકભાઈ પટેલ પણ જોડાઈ ચૂક્યા છે કે જેઓ બાળ રોગ નિષ્ણાંત છે. હાર્દિકભાઈ, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. અત્યારે અમે ઓમિક્રોન વેરિયન્ટ વિશે વાત કરી રહ્યા છીએ અને આપની માટે એ સવાલ છે કે અત્યારે ઓમિક્રોન જે વેરિયન્ટ છે નાના બાળકોમાં પણ એટલો ઝડપથી પગ પેસારો કરી રહ્યો છે. 5 વર્ષના 2 વર્ષના બાળકો પણ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત છે. તમારી વાત એકદમ સાચી છે. બેઝિકલી આને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટમાંથી વેરિયન્ટ ઓફ કન્સર્ન ગણવામાં આવ્યો, બીકોઝ આ રોગનીમાં 2 વસ્તુ અલગ જોવા મળી. એક હતું કે જે ડેલ્ટા વેરિયન્ટની કમ્પેરિઝનમાં આનું પેનિટ્રેશન ઓલમોસ્ટ 2 થી 5 ગણું વધારે હતું, એટલે કે સ્પ્રેડ એટલો ફાસ્ટ થતો હતો. અને બીજી કે બાળકોમાં પણ આનું પેનિટ્રેશન જોવા મળ્યું છે. ડેલ્ટા વેરિયન્ટમાં એટલું બધું નહોતું. અને ખરેખર જો સાઉથ આફ્રિકાના ડેટા જોઈએ આપણે તો એ વખતે સાઉથ આફ્રિકાના ડેટામાં જે ઇનિશિયલ ડેટા આવે ફર્સ્ટ મંથના, જેની અંદર 2 વર્ષ કરતા પણ જે નાના બાળકો હતા એ 11% જેટલા હતા, અને હમણાં જે ડેટા મળ્યા જે 5 વર્ષથી નાના બાળકો 20-30% જેટલા બાળકો ઇન્ફેક્ટ થયા છે, જેમાં એડમિશન રેટ જોવા મળ્યો. એટલે સહજ રીતે ભારતમાં જો એનો એટલો પગ પેસારો નથી અને બહુ મેજર ડેટા અવેલેબલ નથી, પણ જો જોવા જઈએ બીજી કન્ટ્રીઝમાં, યુરોપ છે કે બ્રિટન છે કે સાઉથ આફ્રિકામાં, એમાં લેસ ધેન 5 યર્સ એટલે કે 5 વર્ષથી નાના બાળકોમાં ખાસા એવા સિગ્નિફિકન્ટ ઇન્ફેક્શન રેટ જોવા મળ્યો છે. લકીલી હજુ સુધી કોઈ બાળકનું મેજર મૃત્યુ થયું હોય તેવું નથી થયું, એ આપણા માટે સારી વસ્તુ છે. જી બિલકુલથી આપણે વાત કરી કે ભારતમાં પગ પેસારો ઓછો છે, પણ અહીંયા ક્યાંક ને ક્યાંક સવાલ એ પણ થાય કે વિદેશોમાં જેવી રીતે દૈનિક 1,00,000-2 લાખ કેસો આપણે જોઈ રહ્યા છીએ, તો ભારતમાં હજુ સુધી એટલા કેસીસ નથી આવ્યા. તો એનું પાછળનું કારણ શું? કારણ આપણે ટેસ્ટિંગ નથી વધાર્યું, એ કોઈ કારણ હોઈ શકે ખરું કે ખરેખર આટલા જ કેસો આવી રહ્યા છે? આપણું પોપ્યુલેશન બ્રિટન, યુરોપ કે સાઉથ આફ્રિકાની કંપનીઝમાં ઘણું વધારે છે, અનેક ગણું વધારે છે. પહેલી વસ્તુ છે, બેઝિકલી જ્યારે આટલું માસ પોપ્યુલેશન હોય ત્યારે એક તો વસ્તુ છે કે લોકોમાં જાગૃતતા લાવી, લોકોને વસ્તુ માટે સમજાવે કે જ્યારે પણ શરદી, ખાંસી કે તાવ હોય કે સ્નાયુ દુખે કે હેડેક થાય તો આ રિપોર્ટ્સ માટે આગળ વધવું, ડોક્ટરનો સંપર્ક કરવો. પ્લસ આપણા ત્યાં રિમોટ એરિયા જે સિટી એરિયાની કમ્પેરિઝનમાં 70-80% છે, તો એ લોકોને વસ્તુ માટે સમજાવવા કે વેક્સિનેશન કે રિપોર્ટ્સ કરવા માટે જવું એ બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે, અને ગવર્મેન્ટ માટે પ્લસ ડોક્ટરો માટે અને પેરામેડિકલ માટે પણ ડિફિકલ્ટ ટાસ્ક છે. તો એક લોકોના લેવલે અવેરનેસ એક પહેલી વસ્તુ છે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અત્યારે બીકોઝ ઓફ જે વેધર છે એ શિયાળાનું છે અને ઘણા બધા લોકોને કોમન કોલ્ડ, કફ અને બધું જોવા મળે છે, વાયરલ ફીવરના લક્ષણો. એટલે લોકો પણ અત્યારે એવું જ માની રહે છે કે મને જે સિમ્પટમ્સ છે એ બેઝિકલી વાયરલ ફીવર છે, રાધર કે કોરોનાનો હોઈ શકે. એટલે એના માટે લોકો અત્યારે જવા માટે પ્રેરિત નથી થતા. તો આ લેવલે, ગવર્મેન્ટ લેવલે, ડોક્ટર્સ લેવલે, પેરામેડિકલ લેવલે, મીડિયા લેવલે લોકોમાં અવેરનેસ લાવવી પડશે ડેફિનેટલી, જો આપણે આ રોગને અર્લી સ્ટેજે પ્રિવેન્ટ કરવો હોય અથવા કોમ્યુનિટી સ્પ્રેડ અટકાવવો હોય તો. કે દરેક વ્યક્તિ જો જ્યારે પણ આવા સિમ્પટમ્સ દેખાય, જેમ કે ઓમિક્રોન અને ડેલ્ટામાં ડિફરન્સ શું છે સિમ્પટમ્સની અંદર, કે ડેલ્ટા વેરિયન્ટ હતો એ રેસ્પિરેટરી ટ્રેક એટલે શ્વસન તંત્રમાં ઘણો ઇન્વોલ્વ થતો હતો. લોકોને શરદી, ખાંસી, તાવ, શ્વાસ લેવામાં તકલીફ પડે એ મેઇન સિમ્પટમ્સ હતા. જ્યારે ઓમિક્રોનમાં સિમ્પટમ્સ શું છે, શ્વસન તંત્રનું ઇન્વોલ્વમેન્ટ ઘણું નહિવત કે ઓછું હોય છે. સો આની અંદર સ્નાયુ દુખવા, બહુ જ વીકનેસ આવી, માથું બહુ દુખવું, તાવ આવવું, આ મેઇન સિમ્પટમ્સ છે. તો લોકોને આ વસ્તુને સમજાવવી પડશે ડિટેલમાં કે જો આવા સિમ્પટમ હોય તો તમને ઓમિક્રોન ઇન્ફેક્શન હોઈ શકે છે, તો તમારે લેબ ટેસ્ટિંગ માટે જવું પડશે.
તો જો આ બધી વસ્તુ આપણે પ્રેરિત કરશું તો ડેફિનેટલી આપણે એનો કોમ્યુનિટી સ્પ્રેડ થતો અટકાવવો પડશે. જો એકવાર કોમ્યુનિટી સ્પ્રેડ ચાલુ થઈ ગયો તો પછી આ રોગને કંટ્રોલ કરતો ઘણો ડિફિકલ્ટ છે, જે આપણે ડેલ્ટા વેરિયન્ટ વખતે જોયું. જી જી, લક્ષણોને લઈને પણ ખૂબ જ ઘાતક છે, કારણ કે લક્ષણો ખૂબ જ સામાન્ય છે. તાવ આવવો અને થાક લાગવો, નોર્મલ પણ લોકોને અમુક જે વિટામિન્સની ખામીથી થાક લાગતો હોય છે, એટલે એ પારખવું ખૂબ જ મુશ્કેલ છે. હાર્દિકભાઈ, અહીંયા એ સવાલ પણ એ છે કે અત્યારે જે રીતે આપણે વાયરલ ફીવરની વાત કરી, અત્યારે જે ઋતુજન્ય રોગચાળો ચાલી રહ્યો છે, સિઝનલ રોગચાળો ચાલી રહ્યો છે, તો બાળકોમાં તો શરદી ખાંસી થતી જ હોય, તો બાળકોનો રિપોર્ટ ક્યારે કરાવવો જોઈએ? યુઝ્યુઅલી એવું કહેવામાં આવે છે, જે આપણે લાસ્ટ ડેલ્ટા વેરિયન્ટ વખતે જે ટેસ્ટિંગ્સ ને સેમ્પલ એનાલિસિસ થયા, કે ઘણી વખતે તમે પહેલા કે બીજા દિવસે સિમ્પટમ ઓનસેટ થાય ત્યારે જો રિપોર્ટ કરે તો મોસ્ટ ઓફ ધ કેસીસમાં નેગેટિવ આવવાના ચાન્સીસ રહેતા હોય છે, અને બાળકોમાં પણ આવું સેમ જોવા મળે છે. જો આપણે બાળકોમાં ડિટેક્ટ કરવું હોય અને પહેલી વાર આવા લક્ષણો આવે તો બની શકે તો બાળકોને સ્કૂલે ના મોકલવા જોઈએ. કોઈ કોમન પ્લેસીસ, જે મેરેજ છે કે ફંક્શન છે, મેળાવડા, એમાં ના લઈ જવા જોઈએ. બાળકને મળે તો ઘરે રાખવું જોઈએ ટાઈમે. એના માસ્ક એપ્લિકેશન, સેનિટાઇઝેશન થોડુંક સમજાવવું જોઈએ, અને ચોથા કે પાંચમા દિવસે આરટીપીસીઆર ટેસ્ટ કરવો જોઈએ. અને છતાં ઘણી વખત એવું બનતું હોય કે ચોથા પાંચમા દિવસે પણ નેગેટિવ હોય તો સાતમા કે આઠમા દિવસે રિપોર્ટ કરવો જોઈએ. અને જો બંને રિપોર્ટ નેગેટિવ આવે અથવા તો 7 કે 8 ડે કરવાનો રિપોર્ટ નેગેટિવ આવે તો આપણે કદાચ કન્સિડર કરી શકીએ કે બાળકને કોરોના ઇન્ફેક્શન નથી. પણ સ્ટીલ આ રોગની અંદર પણ આરટીપીસીઆર ની પણ સેન્સિટિવિટી 91 to 93% જેટલી છે. સ્ટીલ એવું બની શકે કે આ રોગ હોવા છતાં પણ રિપોર્ટ ટેસ્ટિંગ નેગેટિવ આવે તો થોડી સતર્કતા, થોડું આઇસોલેશન, થોડીક બેઝિક કેર, બેઝિક ટ્રીટમેન્ટ જો ફોલો કરવામાં આવે તો એક બાળકમાંથી બીજા બાળકમાં અથવા બાળકમાંથી એડલ્ટમાં ઇન્ફેક્શન તો અટકાવી શકાય. અને આ વસ્તુ થોડીક સહજતાપૂર્વક મા બાપને, વાલીઓને સમજાવવાની જરૂર છે, અને થોડી કેર કરશું તો બાળકોમાં ઇન્ફેક્શન થતું અટકાવી શકાય છે. પ્લસ બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે તમે ક્વેશ્ચન કહ્યું એના સંદર્ભમાં હું વસ્તુ કહેવા માંગીશ કે જે એડલ્ટનું વેક્સિનેશન બાકી છે એ જેટલું જલ્દી બને એટલું પતવું જોઈએ. કારણ કે બાળકો આઈધર સ્કૂલે જાય છે કે ટ્યુશન ક્લાસ જાય છે, એ પણ ગવર્મેન્ટ કદાચ રીથિંક કરવાની પોલિસી બનાવી રહી છે કે ઓફલાઈન સ્કૂલો ફરી બંધ કરવી કે નહીં. તો એવા સંજોગોમાં બાળકો યુઝ્યુઅલી બહાર જતા અટકી જશે. તો જે પણ ઇન્ફેક્શન આવે છે એડલ્ટ થ્રુ આવે છે, ડાયરેક્ટલી બાળકમાં નથી આવતું. તો જો વેક્સિનેશન એડલ્ટે સંપૂર્ણ લીધી હશે કે 2 ડોઝ લીધા હશે તો એને માઇનર ફોર્મમાં ઇન્ફેક્શન હશે, એ બાળકમાં ઇન્ફેક્શન આપતું અટકાવશે, અને આ જે ચેઇન છે કોમ્યુનિટી સ્પ્રેડની આપણે અટકાવી શકીશું. તો આપણે આ વસ્તુથી બાળકોને ડાયગ્નોસ પણ અર્લી કરી શકીએ, એનું નિદાન પણ કરી શકીએ, એની ટ્રીટમેન્ટ પણ કરી શકીએ, કોમ્યુનિટી સ્પ્રેડ પણ અટકાવી શકીએ, અને કોમ્પ્લિકેશન થવાનો ચાન્સ પણ અટકાવી શકીએ. જી બિલકુલથી. દિલીપભાઈ, આપને એક સવાલ છે કે અત્યારે જે વિદેશોમાં જે મોસ્ટ ઓફ કેસીસ આવી રહ્યા છે, કહેવાય છે કે ડેલ્ટા વેરિયન્ટના કેસ છે, અને ઓમિક્રોન તો છે જ, પરંતુ હવે આ ડેલ્ટા પ્લસ ઓમિક્રોન થઈ ગયું છે, એટલે ડેલ્મિક્રોન કે એવો કોઈ નવો વેરિયન્ટ આવી રહ્યો છે. તો શું બંનેના પરિણામો કેટલા ઘાતક સાબિત થઈ શકશે વ્યક્તિ પર? મેં તમને જેમ કહ્યું કે અત્યારે વાયરસ શું કરશે કહેવું એ નિષ્ણાતો માટે પણ અઘરો વિષય છે, જે લોકો વાયરોલોજીમાં એક્સપર્ટ છે. અને WHO પોતે પણ આનું ઓબ્ઝર્વ કન્ટિન્યુઅસ કર્યા કરે છે, કારણ કે વાયરસની ઉત્પત્તિ પશ્ચિમ વિસ્તારમાં વધુમાં વધુ થઈ, પશ્ચિમી દેશોમાં, એટલે દે આર મોર કન્સર્ન. પણ આ કયા પ્રકારનું કોમ્બિનેશન થશે અને કયા પ્રકારની આમાંથી સંકરજાત નવી આવી શકે છે એ કહેવું અઘરું છે. પણ આપણે ડેલ્ટાનો તો બહુ ખરાબ અનુભવ વિશ્વ આખાએ કરેલો છે સેકન્ડ વેવમાં, અને આપણે એવી આશા રાખીએ કે ઓમિક્રોન એટલો ઘાતક ના જ બને, અથવા નવું કોઈ પ્રકારનું વેરિયન્ટ આવે કે જે એટલું ઘાતક ના બને કે જે લોકો માટે જીવલેણ સાબિત થાય. અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કોરોના અને એનો જે ઘાતક વેરિયન્ટ છે ઓમિક્રોન વિશે, અને ચર્ચા કરવા માટે અમારી સાથે દિલીપભાઈ અને હાર્દિકભાઈ બંને જોડાઈ ચૂક્યા છે. હાર્દિકભાઈ, અહીંયા સવાલ એ થશે કે બાળકો વિશે તો આપણે વાત કરી, પરંતુ બધા કહેતા હતા કે જ્યાં સુધી બધા લોકો રસી લઈ લેશે પછી હર્ડ ઇમ્યુનિટીઝ ડેવલપ થશે, તો એ પ્રકારે કેવા સમાચાર કે હર્ડ ઇમ્યુનિટીઝ લોકોમાં અત્યારે ડેવલપ થઈ ચૂકી છે કે શું છે એના વિશે? સહજ રીતે હર્ડ ઇમ્યુનિટી કોને કહેવાય કે કોઈ પણ રોગથી આઈધર નેચરલ ઇન્ફેક્શન અથવા તો વેક્સિનેશનથી 70 to 80% પોપ્યુલેશન જ્યારે કવરેજ લઈ લે, આઈધર નેચરલ ઇન્ફેક્શન ઓર વેક્સિનેશન, બંનેમાંથી કોઈ એક વસ્તુ કે બંને વસ્તુને હર્ડ ઇમ્યુનિટી કહેવાય. ઓલમોસ્ટ આપણું પોપ્યુલેશન છે નિયર ટુ હર્ડ ઇમ્યુનિટી બાજુ પહોંચી રહ્યું છે. પણ આ વાયરસે રિયલી એક સરપ્રાઇઝિંગ પેકેજ આપી રહ્યું છે કે 1 by 1 એના વેરિયન્ટ્સ આવી રહ્યા છે. અને નેચરનો નિયમ છે, કોઈ પણ વ્યક્તિએ જો સર્વાઈવ કરવું હશે તો કોઈ પણ વાયરસે કે કોઈ પણ એનિમલે સર્વાઈવ કરવું પોતાના ચેન્જીસ લાવવા જ પડશે. તો આ વાયરસ પોતે પોતાની અંદર મ્યુટેશન ડેવલપ કરી રહ્યો છે, જેથી પ્રોલોંગ ડ્યુરેશન માટે મેજર કોમ્યુનિટીને ઇન્વોલ્વ કરી શકે તે પોતાના મ્યુટેશન કે ચેન્જીસ લાવી રહ્યું છે. હવે સમજવું પડશે કે જો આપણે ખરેખર હર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરી ચૂક્યા છે તો ડેવલપ થઈ રહ્યું છે, પણ જ્યારે જો નવા મ્યુટેશન આવે છે તો એ પ્રમાણેની વેક્સિનેશનમાં પણ થોડા ચેન્જીસ લાવવા પડશે. જે હમણાં હવે મુદ્દો ઉભો થઈ રહ્યો છે કે ઘણી કન્ટ્રી 3rd ડોઝીસ જે બુસ્ટર ડોઝ ચાલુ કરાય,
ખરેખર તે કેટલા યથાયોગ્ય છે, ખરેખર કેટલા ઇફેક્ટિવ છે, સાયન્ટિસ્ટ પણ ચર્ચા કરી જ રહ્યા છે. પણ જેમ સ્વાઇન ફ્લુમાં આપણે જોઈએ છે કે દર વર્ષે એનો બુસ્ટર ડોઝ અથવા તો નવી વેક્સિન આવે છે, અલગ અલગ જે એના સ્પેસિફિક વેરિયન્ટ ડેવલપ થયા હોય આગલા વર્ષે એ પ્રમાણે બનતી હોય છે, અને એ દર વખતે બાળકોને કે એડલ્ટને આપવા જેને આપણે ફ્લુ શોટ કહીએ છીએ. તો આ વેક્સિનમાં પણ એવું થશે કે આપણે કદાચ મ્યુટેશન પ્રમાણે કે એના વેરિયન્ટ પ્રમાણે વેક્સિનમાં ફ્રીક્વન્ટલી ચેન્જીસ કરવા પડશે અને એ ડોસીસ આપણે આપવા પડશે. તો કદાચ આપણે ગ્રેજ્યુઅલી હર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરીશું, માસ પોપ્યુલેશનને પ્રોટેક્ટ કરી શકીશું, અને આની જી બિલકુલ એસએમએસ કહીએ છે એટલે આપણે સતત કાર્યરત રહેવું પડશે. જી જી બિલકુલ. દિલીપભાઈ, અહીંયા એ પણ સવાલ છે, આપ પણ થોડું હર્ડ ઇમ્યુનિટીઝ વિશે જણાવો, અને જે બૂસ્ટર ડોઝ લેવાનો ખરેખર સમય હવે આવી ગયો છે. જેમ ડૉક્ટર હાર્દિકે કહ્યું કે હર્ડ ઇમ્યુનિટી એટલે શું છે કે તમારા શરીરમાં એક પ્રકારની ઇમ્યુનિટી આવી જાય. હવે ઇમ્યુનિટી ક્યારે આવે? કાં તમને એ રોગ લાગ્યો હોય સામાન્ય માત્રામાં અને તમારામાં ઇમ્યુનિટી ડેવલપ થાય, ઓર એલ્સ તમે વેક્સિન લો અને તમારામાં એ વાયરસ નાખી અને ઇમ્યુનિટી ડેવલપ થાય. એટલે કોઈપણ પ્રજામાં 100માંથી 70-75% લોકોને જ્યારે એ વાયરસ એના શરીરમાં આવી જાય અને એની સામે રોગ પ્રતિકારક શક્તિ આવી જાય ને, એને આપણે મેડિકલ ટર્મિનોલોજીમાં હર્ડ ઇમ્યુનિટી કહેવાય છે કે આમનામાં ઇમ્યુનિટી આવી ગઈ છે. એટલે એ સોસાયટી સેફ થઈ ગઈ. પણ હર્ડ ઇમ્યુનિટીની વાત કરી જેમ હાર્દિકે, એમાં વસ્તુ સાચી છે કે આપણી હર્ડ ઇમ્યુનિટી ધારો કે ડેલ્ટા સામે આવી ગઈ, પણ આ વાયરસ જ્યારે બદલાઈ ગયો છે, હવે નવો વાયરસ છે, તો પાછી એની સામેની હર્ડ ઇમ્યુનિટી જુદી વસ્તુ થઈ ગઈ. ભલે એનો બેઝિક વસ્તુ એક જ છે, કોવિડ-19 જે વાયરસ છે, સાર્સ વાયરસ, એના જ જુદા જુદા પ્રકાર છે, પણ એ દરેક બદલાતો પ્રકાર ક્યારે કઈ રીતે વર્તશે એની આપણી પાસે કોઈ હજુ પ્રિડિક્શન નથી. એટલે વેક્સિન લેવું અને કોવિડ ગાઈડલાઇન્સનું સંપૂર્ણ પાલન કરવું એ જ એકદમ સાચું છે. ઓબ્ઝર્વેશન એવું છે આ 1.5-2 વર્ષમાં સંપૂર્ણ વિશ્વનું કે જે લોકો વેક્સિન લીધી છે એને ઓમિક્રોન લાગ્યો જ છે, પણ એનું જે પ્રમાણ કહેવાય, ઇન્ટેન્સિટી કહેવાય અથવા એનો ડેથ રેટ કહેવાય, એ બહુ ઓછો રહ્યો છે. માટે વેક્સિનમાં તો કોઈ ઢીલાસ રાખવી જ નહીં. ભારત સરકારે આના માટે આટલી બધી વસ્તીમાં વેક્સિનની જે મુહિમ ચલાવી છે એ કાબિલે દાદ છે. બહુ ઓછા રાષ્ટ્રમાં જ્યાં આટલી બધી પોપ્યુલેશન હોય, જ્યાં આટલી અનએજ્યુકેટેડ અને રિજિડ પબ્લિક હોય, જે સમજવા કે માનવા તૈયાર ના વેક્સિનેશનના, ત્યાં આટલું કામ મહેનત વર્ક કરવું એવું મોટું અઘરું છે. અને એના માટે સરકારે એના મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફનો ઉપયોગ કરીને જે કામ કર્યું છે એ ખરેખર સરાહનીય છે. થોડાક લોકો હજુ પણ આની ગેરમાન્યતામાં માની અને નથી માનતા, અથવા જેને કહે અમારે ટ્યુબરક્યુલોસ રેઝિસ્ટન્ટની જેમ રેઝિસ્ટન્ટ અમુક કેસીસ થઈ ગયા હોય, જે કોઈ વસ્તુમાં સમજવા તૈયાર ના હોય, એ લોકોએ પણ માની અને લઈ લેવી જોઈએ. એમના માટે નહીં તો બીજાના ભલા ખાતર પણ લેવી જોઈએ. કારણ કે એક સંક્રમિત બીજા કેટલાને સંક્રમિત કરશે એની આપણી પાસે કોઈ છે જ નહીં. જે બિલકુલથી એટલે કે જે ઘણા આજે હર્ક્યુલસ ટાસ્ક છે જે સરકારે પૂરું કર્યું છે, ગામડાના જે લોકો છે તે ઘણી બધી માન્યતાઓથી ઘેરાયેલા હતા, તેઓ વેક્સિન લેવા પણ રેડી ન હતા. હાર્દિકભાઈ, અહીંયા આપની માટે એ સવાલ એ છે કે બાળકોની વેક્સિન આવવા માટે આટલો બધો વિલંબ કેમ થઈ રહ્યો છે, આટલો બધો સમય કેમ લાગી રહ્યો છે? કારણ કે કોરોના વેરિયસ તેનું કામ કરી રહ્યો છે, એ પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે, આપણી પાસે આવી રહ્યો છે, પરંતુ હજુ સુધી બાળકોની વેક્સિન આવવામાં આટલો સમય કેમ લાગી રહ્યો છે? સહજ આ દરેકને આ ક્વેશ્ચન થતો હશે, ઇન્ક્લુડિંગ મી, કે વેક્સિનેશન આવવામાં કેટલો ટાઈમ થતો હશે. પણ કોઈ પણ વેક્સિનનું બેઝિક એક સ્ટ્રક્ચર સમજીએ તો કોઈ પણ વેક્સિન જ્યારે ડેવલપ થાય છે, કે ઓરીની હોય કે અછબડાની હોય કે બીસીજી હોય, પોલિયો હોય, એને વર્ષ ટુગેધર લાગતા હોય છે. એવું નથી કે 1-2 વર્ષમાં વેક્સિન આવી જાય. હવે જ્યારે કોરોના એ પેન્ડેમિક રૂપે આવ્યો ત્યારે દરેક ગવર્મેન્ટ કન્ફ્યુઝ હતી, દરેક મેડિકલ અને પેરામેડિકલ કન્ફ્યુઝ હતા કે આને કેવી રીતે કાઢી શકાય. એ વખતે જે પણ વેક્સિનની મંજૂરી મળી છે, કોવેક્સિન ગણો, કોવિશિલ્ડ ગણો, ફાઇઝર ગણો, આ બધી વેક્સિનો જે વર્લ્ડ લેવલે આવી, બધાની ઇમરજન્સી યુઝ માટે મંજૂરી મળી છે અને પરમેનન્ટ યુઝ માટે હજુ પણ મંજૂરી કોઈ વેક્સિન નથી મળી. તો સહજ રીતે આ બધી વસ્તુ ઇમરજન્સી યુઝમાં ઉપયોગમાં કરવામાં આવી અને એનું એક સારું રિઝલ્ટ મળવા લાગ્યું કે જે લોકોને વેક્સિનેશન આપી એ લોકોમાં એડમિશન રેટ, સિવિયરિટી રેટ ઘણો ઓછો થયો, અથવા તો એ લોકોની મોર્ટાલિટી, મોર્બિડિટી ઓછી થઈ. તો ડેફિનેટલી સરકારો પાસે કે દરેક વર્લ્ડની ગવર્મેન્ટ પાસે એક હથિયાર મળ્યું કે વેક્સિનેશન એટલીસ્ટ આપી દઈશું તો સિગ્નિફિકન્સ રોગનું ઓછું કરી શકીશું. હવે બાળકોમાં જોવા જઈને એક પ્રોબ્લેમ એ છે કે બાળકોની કોઈ પણ મેડિસિન આપવામાં જે આવે છે એમના વજન પ્રમાણે આપવામાં આવતી હોય છે અને ઉંમર પ્રમાણે આપવામાં આવતી હોય છે. હવે કન્ફ્યુઝન એ રહેતું હોય છે કે જે 2 વર્ષનું 10 કે 12 કિલોનું બાળક છે, જે 5 વર્ષનું 20 કિલોનું બાળક છે, જે 12 વર્ષનું 40 કિલોનું બાળક છે, કે જે 18 વર્ષનું 50-60 કિલોનું બાળક છે, એને શું સેમ ડોઝ આપવો કે અલગ અલગ ડોઝ આપવો? એના માટે અત્યારે ડીસીજીઆઈ પાસે મંજૂરી માટે ગઈ અને સાયન્ટિફિક કમિટી અત્યારે રિવ્યુ કરી રહી છે. તો બીકોઝ ઓફ આ જે વેક્સિનેશન હોય છે એના ડોઝીસ વજન પ્રમાણે ગણવા કે વેરિયેબલ ચીજ એપ્લિકેશન લાવી, એના માટે અત્યારે ડિસ્કશન ચાલી રહ્યા છે. મને કદાચ એવું લાગે છે કે જ્યારે વસ્તુ ક્લેરિફાઈ થઈ જશે પછી કદાચ ઇમિડિયેટલી વેક્સિનેશન માર્કેટમાં અવેલેબલ કરવામાં આવશે અને કદાચ ગવર્મેન્ટ એને એક્ઝિક્યુટ કરશે.
પણ સ્ટીલ બીકોઝ ઓફ બાળકોના ડેટા દરેક રોગ માટે, મેડિસિન દરેક રોગ માટે અલગ અલગ હોય છે, વજન પ્રમાણે ડોઝિસ વેરિએબિલિટી હોય છે, એટલા માટે કદાચ સમય લાગી રહ્યો છે. એટલે કદાચ જે આ વસ્તુ ક્લિયર થશે એટલે કદાચ ગવર્મેન્ટ તરફથી ડેફિનેટલી અર્લી મંજૂરી મળી શકશે. અને આપણે હોપફુલ રહીએ કે એટલીસ્ટ અર્લી મંજૂરી મળે તો આપણે બાળકોને પણ આપણે પ્રોટેક્શનમાં લઈ શકીએ. જી તો આપણે પોઝિટિવ રહેવું જોઈએ કે અર્લી મંજૂરી મળે બાળકો માટે, કારણ કે ખૂબ જ જરૂરી બની ગયું છે. દિલીપભાઈ, એક સવાલ અહીંયા એ પણ થાય છે કે અત્યાર સુધી જે પણ ઓમિક્રોનના કેસીસ આવ્યા છે ને એ બધા ફોરેનથી આવ્યા છે, કે ફોરેનથી જે બધા યાત્રીઓ આવ્યા છે તે ઓમિક્રોન સંક્રમિત થયા છે. ઘણા કેસીસમાં એવું થયું છે કે અહીંયા આવી ગયા ત્યાં સુધી અમને ખબર નથી, 3-4 દિવસ પછી એમને કોઈ લક્ષણો થયા, પછી ઓમિક્રોન એમને વેરિયન્ટ છે તે એમાં પ્રૂવ થયો. તો શું કહેવું છે આપનું? કારણ કે તકેદારી તો રાખવામાં આવે છે, પરંતુ એટલી તકેદારી નથી રાખવામાં આવતી કે સંક્રમણ ફેલાઈ ગયું. કાલ સુધી આપણે વાત કરતા હતા કે ઓમિક્રોનના 1, 2, 3 કેસ છે, પરંતુ હવે 350 કરતાં પણ ઉપર કેસ પહોંચી ગયા છે દેશમાં. આપણે જેમ પહેલાં કહ્યું કે આ વાયરસનું સંક્રમણની જે કેપેસિટી છે એ ડેલ્ટા કરતાં વિશેષ છે. બીજું, ડેલ્ટા જ્યારે આવ્યો ત્યારે, અને હમણાં પણ એવો વોટ્સએપ પર મીમ્સ ચાલ્યો છે કે ભાઈ પાસપોર્ટવાળાના લીધે રેશન કાર્ડવાળા હેરાન થઈ રહ્યા છે. વાત સાચી છે. હવે જે માણસ ત્યાંથી જ્યારે ફ્લાય કરીને આવતો હોય, જ્યાંથી ફોરેન કોઈ કન્ટ્રીથી, ત્યારે એને પોતાને ઘણીવાર ખબર નથી પોતે ઇન્ફેક્ટેડ છે કે નહીં. અને બીજું કે તમે જ્યારે અહીંયાથી ક્યાંય પણ બહાર જાઓ છો તો મોટે ભાગે 3-4 એરપોર્ટ છે એ તમારા કોમન બની જાય છે. સપોઝ ઇન્ડિયાની વાત કરીએ તો આપણે મુંબઈ, દિલ્હી અને બેંગ્લોર, જી બિલકુલ. આ 3 એરપોર્ટ. ભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે, જેના કારણે ખાલી આપ એક લાઈનમાં કહી દો કે સરકારે કેવા પ્રકારના પ્રયત્ન કરવા છે. હાર્દિકભાઈ, આપને પણ આ જ સવાલ છે કે સરકારે કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ, આપ બંનેને. દિલીપભાઈ, પહેલા આપ જવાબ આપો, બહુ ટૂંકમાં જવાબ આપો. સરકારે જે પણ પ્રયત્ન કરે ને એ હાફ હાર્ટેડલી નહીં કરવા જોઈએ, ફૂલ હાર્ટેડલી અને કડક રીતે કરવા જોઈએ, તો જ આને રોકાશે. ને તો સરકાર અને મેડિકલ ફિલ્ડ બંનેની ઉપર આ બર્ડન વધી જશે. બિલકુલ. હાર્દિકભાઈ, આપની પાસે 10 સેકન્ડ છે, આપ જરા જવાબ આપો. તંત્રએ કયા પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ? હું જસ્ટ બ્રીફમાં બેન કહીશ કે સૌથી પહેલું જે SMS વર્ડકોનું સ્ટ્રિક્ટલી પાલન થવું જોઈએ, ભલે વેક્સિનેશન અપાય કે નથી અપાય. 2 ડોઝિસ એઝ સૂન એઝ પતવા જોઈએ. બાળકની વેક્સિનેશન કદાચ પાયલોટ પ્રોજેક્ટ ઉપર લઈ શકાય કે સૌથી પહેલા 15 થી 18 વર્ષના બાળકો, પછી 12 થી 15 વર્ષના બાળકો, જેથી કોઈ કોમ્પ્લિકેશન તો અવોઇડ કરી શકીએ અને એને પ્રોટેક્શન આપી શકાય. અને જ્યારે પણ કોઈ વેરિયન્ટમાં ચેન્જીસ આવે કદાચ વેક્સિનેશન માટે, ચેન્જીસ માટે પ્રિપેર રહેવું જોઈએ. અને દરેક દેશના નાગરિકે આ જે પેન્ડેમિક છે એના માટે લડવા માટેની પૂરેપૂરી તૈયારી રાખવી પડશે. દરેક નાગરિકોએ લડવા માટે આ પેન્ડેમિક સામે લડવાની તૈયારીઓ રાખવી જોઈએ અને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. તો આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો, દિલીપભાઈ અને હાર્દિકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તો ઓમિક્રોનથી બચવા માટે આ રસીના બંને ડોઝ લેવા માટે સંદેશ ન્યૂઝ પણ આપને અપીલ કરી રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને માસ્ક પહેરો. તો અત્યારે વિશ્લેષણમાં બસ આટલું જ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવા વિષય સાથે. નમસ્કાર.